અમારે માર ખાવાની એક્ટિંગ કરવી પડી અને અમારે સાચે જ માર ખાવો પડ્યો. પણ આપણો પ્લાન તો સક્સેસ થયો ને. મેડમ, આજકાલ જે સોશિયલ મીડિયા ઉપર ચાલી રહ્યું છે ને એવું જ હમણે કર્યું છે. આ વિડીયો એડિટેડ છે. આ વિડીયોની આગળ શું ઘટના ઘટી, પાછળ શું ઘટના ઘટી એ બધું જ ડિલીટ કરી દેવામાં આવ્યું છે. વેદિકા ભાભી માર ખાવાની એક્ટિંગ કરીને મને ફસાવી રહ્યા છે. હમણાં એક સાચેમાં ઝાપટ આપીશ ને તો બધું સાચે સાચું બોલવા લાગશે. મારી સાથે તું વિક્ટીમને ધમકી આપી રહી છે. જોયું મેડમ તમે? તું વર્દી પહેરીને સામાન્ય નાગરિકને આટલી ખરાબ રીતે મારી રહી છે. બધું ચોખ્ખું દેખાય છે આ વિડીયોમાં. પણ મેડમ, આ વિડીયો જો વાયરલ થઈ જશે તો ડિપાર્ટમેન્ટની કેટલી બદનામી થશે એનો જરાક પણ અંદાજો છે તને? મેડમ, તમે ખાલી મને 10 મિનિટ આપો. હું અમને ઇન્ટ્રોગેશન રૂમમાં લઈ જઈશ અને તારા વિરુદ્ધ આમની પાસે નક્કર પુરાવા છે અને તે છતાં પણ તું અમને ઇન્ટ્રોગેશન રૂમમાં લઈ જવાની વાત કરી રહી છે. પીઆઈ કેસર હર્ષવર્ધનસિંહ, જો મેડમ, યુ આર સસ્પેન્ડેડ ફોર 7 days. પણ મેડમ મારી વાત તો સાંભળો. 10 days. જેટલું બોલીશ એટલા દિવસો વધતા જશે. થેન્ક યુ મેડમ. તમારા વાઈફે જોરદાર એક્ટિંગ કરી છે. કેસર, મેં જે કાંઈ જોઈએ તમને કહું છું. ક્યારેય નહીં. અને મહેશ્વરી મેડમ આજે જલ્દી આવ્યા. એ આવતા જ હતા એ દિગ્વિજયભાઈ અને એમના વાઈફ પણ એમની પાછળ પાછળ હતા. એમની વચ્ચે મીટિંગ થઈ અને થોડી વાર પછી એમણે મને કહ્યું કે કેસર આવે તો એને મારી કેબિનમાં મોકલજે. અને કેસર, એમને કાર્તિકને સિક્રેટ લેટર ટાઈપ કરવા પણ કહ્યું. એટલું બધું જ પ્રી પ્લાન્ડ હતું. કેસર, શું થયું? જે દેખાયું એને જ સત્ય માની લીધું. હું આટલી મૂર્ખ કેવી રીતે બની ગઈ? પોલીસની ટ્રેનિંગ લીધા બાદ પણ મેં માણસને ઓળખવામાં ભૂલ કરી. આટલી બધી વાર એમને મારી સાથે દગો કર્યો છે, તે છતાં હું એમની વાતમાં કેવી રીતે આવી ગઈ? ઇડિયટ. કેસર મેડમ, કંઈ સમજાઈ નથી રહ્યું. ખુલીને વાત કરશો તો અમે તમારી મદદ કરી શકીશું. શું થયું છે મેડમ? હું કહું છું ભૂપતભાઈ, હું કહું છું. તમારા ફેવરેટ પીઆઈ કેસર હર્ષવર્ધનસિંહ પોતાની જાતને વાગણ સમજતા હતા, પણ એ તો મીંદડી નીકળ્યા. શું આવી ગઈ ને મારા પાંજરામાં? તારા લીધે આજે પણ મારા બનેવીને આમથી તેમ ભટકવું પડે છે.
મને તક મળી અને મેં બદલો લઈ લીધો. યુ આર સસ્પેન્ડેડ. હે? એ નહીં, હા. અને શું કામ એ પૂછો તમારા જ ફેવરેટ કેસર મેડમને? આ છે તારો સસ્પેન્શન લેટર. Get out! एक मिनट. सर्विस रिवॉल्वर. અને એક વાત, આજ પછી તે દિગ્વિજયભાઈ અને વેદિકા ભાભીને હાથ પણ અડાડ્યો છે ને. અત્યારે ફક્ત સસ્પેન્ડ કરીશ, બટ નેક્સ્ટ ટાઈમ ડિસમિસ કરી દઈશ. ગેટ આઉટ. છેલ્લી વાર જોઈ લો તમારા મેડમને પોલીસ સ્ટેશનમાં. આજે સસ્પેન્ડ થઈ છે, બહુ જ જલ્દી ડિસમિસ પણ થઈ જશે. યસ, બોલો કેદાર. સર, તમારા અવાજમાં એસીપી હર્ષવર્ધનસિંહની ગર્જના નથી સંભળાઈ રહી. આટલો નીરસ રિસ્પોન્સ. હા, એ જરાક તમે બોલો ને. સર, તમે આપેલી 24 કલાકની મુદત પૂરી થઈ ગઈ. યસ, આઈ નો. હવે તમે શું વિચાર્યું? તો પછી શું નક્કી કર્યું છે તમે? કેદાર, એકચ્યુઅલી હું એક કામ કરો સર, તમે મારી ઓફિસ આવી જાઓ, આપણે સામસામે બેસીને વાતચીત કરીએ. પણ કેદાર, સર, ડિપાર્ટમેન્ટને તમારી સખત જરૂર છે. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. મારે મારા સિનિયરને જવાબ આપવાના હોય. સો પ્લીઝ તમે ઓફિસ આવી જાઓ, આપણે બેસીને વાતચીત કરીએ. શું કરો? કેદાર પણ કોઈ વાત સાંભળવા તૈયાર નથી. તમારા હાથમાં શું વાગ્યું? હાથમાં જ નહીં, મારા આખા શરીરે વાગ્યું છે. તમારા પીઆઈ કેસર હર્ષવર્ધનસિંહે અમારી ઉપર હુમલો કર્યો છે ને અમને જીવથી મારી નાખવાની ધમકી પણ આપી છે. મારી પીઠ ઉપર હન્ટરના નિશાન પણ છે. હું જૂઠું નથી બોલતા, મારી પાસે વિટનેસ પણ છે. આ પણ એ વખતે ભડકી ગયા. અમારા રૂમમાં આવ્યા અને ગુસ્સામાં એમણે ત્યાં પડેલું હંટર ઉપાડ્યું ને અમને અમારા પતિને માનસાવે મારવા લાગ્યા. કે મેડમ હવે દબાણ હેઠળ હતા, અમારા દેરાણીના, અમારા પતિના નહીં.